સુપ્રીમ કોર્ટના ચુકાદા પ્રમાણે 2010 પહેલાંના જે શિક્ષકો છે એ તમામ શિક્ષકોએ ટેટની પરીક્ષા આપવા માટેનું કોર્ટે હુકમ કર્યો છે। ત્યારે અમે સમગ્ર ભારત દેશમાં અને ગુજરાત રાજ્યમાં અને આજે ગુજરાત રાજ્યના 22 જિલ્લામાં 2010 પહેલાં તમામ શિક્ષકો ટેટની પરીક્ષા નાબૂદ કરવા માટે સરકાર સામે ધરણા માટે બેઠા છે, કોર્ટ સામે બેઠા છે। અમે સરકારને કહેવા માગીએ છીએ કે જે તે વખતે ભરતી થઈ તે વખતે આવો કોઈ નિયમ નહોતા ને અમે સરકારના ગાઈડલાઇન પ્રમાણે જ અમારી ભરતી થઈ ને 2010 પછીના જે શિક્ષકો છે તમામ અમે ટેટ પરીક્ષા પાસ કરીને એ લોકોએ નિમણૂક મેળવી છે। આ જૂના શિક્ષકોને કોર્ટે જે હુકમ કર્યો છે તો અમારે આજે કલેક્ટર શ્રી, સંસદ સભ્યશ્રીને અમારે આવેદનપત્ર આપવાનું છે। અમારો અવાજ કેન્દ્રના વડાપ્રધાન શ્રી ને અમારા શિક્ષણ મંત્રી શ્રીને એ આવેદનપત્ર આપવાનું છે ને આ જે ટેટની પરીક્ષા છે એમાંથી અમને તમામ શિક્ષકોને મુક્ત કરવા માટે અમે ભલામણ કરવાના છે। ને બીજું કે જો આ બાબતે અમારી જો માંગણી સ્વીકાર નહીં તો અમે રાજ્ય લેવલે અને દેશ લેવલે એનું આંદોલન કરવાના છે। હવે ટેટની પરીક્ષા છે એ ખરેખર અમારે આપવી જ ન જોઈએ, કેમ કે શિક્ષક બધું બાળકો સામે શિક્ષણ જ આપતો હોય ને શિક્ષકની જો પરીક્ષા લેવામાં આવે તો એક આ મકસદ શિક્ષકોની મશ્કરી રૂપ થઈ જાય છે, કેમ કે શિક્ષક જ બધી પરીક્ષા શિક્ષણ આપતો હોય ને આજે જે ઉપલા લેવલે બેઠેલા છે, જે કોઈ નેતા છે, કોઈ અધિકારી છે, એ બધા શિક્ષક થકી જ એ લોકો આગળ વધ્યા છે ને એ લોકો આજે અમે શિક્ષકોની મશ્કરી કરવા માંગે કે તમે પરીક્ષા આપો તો જ અમને પગારના અમુક લાભો છે એ આપીશું, બાકી એમાંથી તમને વંચિત કરવામાં આવશે।